પીએમસી નામ આપો છે, હું એવું માનું કે તમે બહુ જ મોટી પલોજણ કહેવાય ને, જે એક બિલ્ડર હોય કે એક ઘર જેનું બનતું હોય એની મોટામાં મોટી દુવિધાને તમે તમારા માથે લઈ લો છો. અમે જોઈનિંગ લિંક છે, કોન્ટ્રાક્ટર છે, એજન્સી છે કે ડેવલપર છે કે ઇન્ડસ્ટ્રી નાખે છે, કોઈને વચ્ચેની એક જોઈનિંગ લિંક છે. GS આહુજા મારી પહેલો કોન્ટ્રાક્ટર હતો અને રાયજા બિલ્ડર્સની સ્કીમ ગાંવ દીવમાં ચાલતી હતી, ધ ક્રેસન્ટ હાઉસ, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ, સ્ટેન્ડ સ્ટોરી. એ જમાનામાં હાઈ એન્ડ બિલ્ડિંગ હતી ને ત્યાં હું 2 વર્ષમાં ખાસું શીખી ગયો. આઈ કમ બેક ટુ હોમ, કંપની ચાલુ કરીશ, સેમ નામ, સરનામ એસોસિએટ, મારા મિત્રોનો પાર્ટનરશિપ. એક સ્કીમ બનાવી, ગવર્મેન્ટના 2-3 પ્રોજેક્ટ કર્યા, લગભગ 8 મહિના 10 મહિના જેવું કામ કર્યું. પપ્પા ટીચર હતા, હી વોઝ અફ્રેડ કે મારી આખી જિંદગીની કમાણી કદાચ આ બિઝનેસમાં નુકસાન કરી દઈશ, એટલે મને ફરી જોબ પર મોકલો. તો હું અડધી સ્કીમમાંથી, અડધા સ્લીપમાંથી ગુસ્સામાં જોબ પર નીકળ્યો, સુરત ઇન્ટરવ્યૂ આપ્યો, સિલેક્ટ થઈ ગયો. જોઈન ક્યારથી થવું છે હમણાંથી જ, એ દિવસથી હું જોઈન થઈ ગયો. ગુસ્સામાં નીકળો તો કપડાં અને કશું લીધા વગર 2 મહિના સુધી ઘરે નથી. એક બિલ્ડિંગથી એની એક લેન્ડમાર્ક બનવાની સફર ખૂબ જ રસપ્રદ હોય છે અને એમાં એની સ્ટ્રક્ચરની ડિઝાઇન, ક્વોલિટી કન્સ્ટ્રક્શન ખૂબ જ મહત્ત્વનું હોય છે. એ ક્વોલિટી કન્સ્ટ્રક્શન, સ્ટ્રક્ચરની ડિઝાઇન જેમ છે એમાં જે બિલ્ડિંગ ઊભું થાય એ બધું જ કામ છે PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનું. અને આજે મેં ઇન્વાઇટ કર્યા છે શ્રી પ્રમેશભાઈ શાહને, જે આપણી જોડે ચર્ચા કરશે અબાઉટ PMC ઇન્ડસ્ટ્રી. પણ જ્યારે હું એમની જોડે ચર્ચા કરતી હતી ને ત્યારે એમનું ખૂબ જ રસપ્રદ એક સ્લોગન છે, જેને એ વાક્યમાં હું અગર કહું તો છે, ડુઈંગ ઇટ રાઇટ કોસ્ટ્સ લેસ દેન ડુઈંગ ઇટ અગેન. આ મને એટલું જ ગમી ગયું એટલે મેં એમને કીધું કે મને આના જ ટોપિક તરફ આપણું આખું પોડકાસ્ટ લેવું છે. સો હિયર આઈ વેલકમ શ્રી પ્રમેશભાઈ શાહ ઓફ શરણમ સિવિલ કન્સલ્ટન્સી. થેન્ક યુ પ્રમેશભાઈ, વેલકમ. સો પ્રમેશભાઈ, આપનું આ સ્લોગન મને લાગે છે તમારો જીવનનો મંત્ર હશે કે ડુઈંગ ઇટ રાઇટ કોસ્ટ લેસ દેન ડુઈંગ ઇટ અગેન. ઓકે. કેવી રીતે આ તમને કેમ આ સ્લોગન તમે રાખ્યું? કે વસ્તુ એકવાર ખોટી થયા પછી એને રિપેર કરવાનો કોસ્ટ કાં તો વધારે હોય છે, કાં તો રિપેર કર્યા પછી એક ખટકો રહી જાય છે કે મજા નથી આવતી. તમે દરજીને ત્યાં કપડાં સીવડાવીએ છીએ સારી રીતે, માપ આપીએ છીએ અને કશું નાનું મોટું થઈ ગયું પછી ઓલ્ટ્રેશન કરીએ કે ગમે તું કરીએ, આપણે કપડું ગમતું નથી, મગજમાંથી નીકળી જાય છે. એ તો બિલ્ડિંગમાં છે. કશું બી કરતા પહેલું સ્પેન્ડ ટાઈમ સમજો થોડું ઘણું, અને રિસ્ક ફેક્ટર શું છે, કોમ્પ્લિકેશન શું આવવાના છે, એ બધું એકવાર વિઝ્યુલાઇઝ કર્યા પછી એને પેપર વર્ક પર જ એને લગભગ અમને એલિમિનેટ કરી નાખો. રાઈટ. ને પછી એક્ઝિક્યુશન કરીએ છીએ આપણે, તો પછી જે આપણે વિઝ્યુલાઇઝ કર્યું છે એ લાઈનમાં સિસ્ટમ આગળ વધે છે. સરપ્રાઇઝિંગ આવતા નથી. સરપ્રાઇઝિંગ આવે છે તો ડ્યુ ટુ સમ ચેન્જીસ ઇન ધ ડિઝાઇન કે ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ પ્રમાણે આવતા હોય છે એ એલિમિનેટ થઈ જાય છે, પણ મેજર સરપ્રાઇઝિંગ નથી આવતા, એટલે પછી તમને સારું લાગે. પણ તો એવા કોઈ બનાવ બન્યા છે આપના આટલા 34 વર્ષના એક્સપિરિયન્સમાં કે જ્યાં તમને, ભલે તમે ઓનબોર્ડ પછી બી થયા અને તમને એવું રિયલાઇઝ થયું કે અરે આ તો ખોટું થઈ ગયું? ના, અમુક વખત શું થતું હોય છે કે ડિઝાઇન એક લેવલ સુધી બધું બરાબર થઈ ગયા પછી કામ ચાલુ થયા પછી ચેન્જીસ આવે છે. એ ચેન્જીસ આઈધર ફ્રોમ ક્લાયન્ટ સાઇડ આવતા હોય છે, આઈધર ફ્રોમ સાઇટના ડિમાન્ડ પ્રમાણે આવતા હોય છે, જે ઇનિશિયલ લેવલ પર વિઝ્યુલાઇઝ નથી થયા કે બધા ચેન્જીસ આવશે. એને કારણે અમુક વખતે અમુક વસ્તુ કરવી તોડવી પડે છે, રીડુઈંગ કરવી પડે છે, એનો ટાઈમ લાગે છે, એ ડિઝાઇન ડિસ્કશન કરવી પડે છે, એની કોસ્ટ એડિશન લાગે છે, કોન્ટ્રાક્ટર્સના ક્લેમ્સ આવે છે, ને એને કારણે એની ઉપરની એક્ટિવિટી બધી હેંગઅપ થઈ જાય છે. કોઈક જગ્યાએ ચેન્જીસ થતું હોય એટલે એરિયાનું બધું કામ બધું અટકી જાય છે. એ ઇનડાયરેક્ટ પૈસાથી ના હોય તો પણ ટાઈમ, યુ આર લુઝિંગ ટાઈમ. એટલે આપની ફિલ્ડમાં તો પ્રિસિશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને ટાઈમલીનેસ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એવું થયું ને? ઓકે. સો તમે જ્યારે આટલા આખા વર્ષની વાત કરી, આપણે ચર્ચા કરી કે તમે ચેન્નાઈનો મોલ, પેલેડિયમ મોલ, VRS સુરતનો મોલ, ચેન્નાઈમાં યુનિટી એન્ક્લેવ ઓફ SBOA, ઇવન અમદાવાદના ખૂબ વિખ્યાતમાંનું એક બિલ્ડિંગ છે વિનસ સ્ટ્રેટમ, એનું કન્સલ્ટન્સી તમે કરેલું છે આખું પ્રોજેક્ટ મેનેજમેન્ટનું. સો એની અંદર જ્યારે આ ટોટલ સ્ક્વેર લેખ આપણે માનીએ તો કેટલા સ્ક્વેર ફીટનું તમે કામ કર્યું છે? કેરિયરમાં લગભગ 1.5 કરોડથી 2 કરોડ સ્ક્વેર ફીટની PMC કરેલી.
ઓકે, સો એટલી તો કોઈકની આવક બી નહીં. એ ચેન્નઈ મોલ પોતે જ લગભગ 35,000 સ્ક્વેર ફૂટનો હતો. હા. યુનિટી એન્કલેવ તમે કહ્યું એ અગેન 35,000 સ્ક્વેર ફૂટનું હતું, વિથ માઇવાન હોમવર્ક હતું. 1500 ફ્લેટની એક આખી ટાઉનશીપ હતી. બરાબર. સ્ટેટમ પોતે જ લગભગ 11 લાખ સ્ક્વેર ફૂટનું છે. વિનસ સ્ટેટમમાં ગુજરાતનું પહેલું બિલ્ડિંગ છે જેમાં 5 બેઝમેન્ટ છે. પણ ડ્યુરિંગ માય કેરિયર મેં આ બધી જગ્યાએ સર્વિસ એઝ અ પીએમસી હેડ આપેલી છે. સો આની અંદર જ્યારે ચેન્નાઈની આપણે વાત કરી તો ચેન્નાઈમાં એવું ખરી કે ત્યાં લોકોને હેન્ડલ કરવા, બિકોઝ યુ બિંગ પ્રોજેક્ટ ડિરેક્ટર અને ત્યાંની ટીમ આખી અલગ હોય, શું અઘરું પડે બીજા કોઈ સ્ટેટમાં જે તમારી લોકલ લેંગ્વેજ યુઝ નથી થતી અને ત્યાંના લોકોને હેન્ડલ કરવા અઘરા પડે? ના, અઘરા ના પડે, કેમ કે કોઈ જગ્યાએ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળો માણસની ફિલોસોફી સેમ છે. ઓકે, સો એન્જિનિયરિંગ લેંગ્વેજ જ આખી બધે સર્વત્ર એ જ ચાલતી હોય. તમને લોજિસ્ટિકમાં થોડો ઘણો પ્રોબ્લેમ પડે કે તમે રિક્ષાના વાત કરવી હોય, રિક્ષાવાળો તમારી ભાષામાં જવાબ ના આપે કે મકાન માલિક જોડે, પણ એ તમારો સ્ટાફ સાચવી કાઢે. બાકી સાઇટ ટીમ કોઈ પ્રોબ્લેમ નહીં. ગ્રેટ. અને તમારો એક્સપિરિયન્સ શું કહે છે કે પેન ઇન્ડિયા લેવલ પર અત્યારના લેવલમાં સ્ટ્રક્ચરલ ડિઝાઇન્સ આજથી 30 વર્ષ પહેલાં, કારણ કે તમારો એક્સપિરિયન્સ આજે આપણે 34 વર્ષનો જ્યારે વાત કરીએ છીએ, તો આપ સૌથી પહેલાં જ્યારે આ ફિલ્ડમાં આવ્યા અને અત્યારના પ્રોસેસીસમાં, એથિક્સમાં કે સિસ્ટમ્સમાં કંઈક ફેરફાર છે, કંઈક બદલાવ સારો આવ્યો છે? ના, હવે લોકો સમજી રહ્યા છે કે દેર ઇઝ અ રિક્વાયર્ડ ઓફ પીએમસી. ઓકે, સો એ પહેલાં અઘરું હતું. હા, પહેલાં શું હતું કે સાઇટ પર કામ ચાલતું હતું, થતું હતું, પણ નાવ નંબર ઓફ પ્લેયર્સ આર ધેર. હા, માર્કેટમાં નવી ટેકનોલોજી આવી રહી છે. પહેલા મિક્સર મશીન ચાલતા હતા, અત્યારે આરએમસી પ્લાન્ટથી આવે છે. પેલા સાદા સળિયા ચાલતા હતા, ત્યારે ટીએમટી બહાર આવે છે, અગેન 550D આવે છે, અલગ અલગ ક્વોલિટીનું મટીરિયલ આવે છે, અલગ અલગ મેન્યુફેક્ચર્સ આવી ગયા છે, બ્રિક્સની જગ્યાએ એસી બ્લોક્સ આવી ગયા છે. એટલે હોમવર્ક પણ નવા ખતરા થઈ ગયા. પેલા કન્વેન્શનલ હતું, પ્લાયવુડની પ્લેટ્સ ચાલતી હતી, અત્યારે કોઈક જગ્યાએ બાયવાન ચાલે છે, કોઈક જગ્યાએ પેરિસ ચાલે છે, કોઈક જગ્યાએ ડોકા ચાલે છે. કન્વેન્શનલ જગ્યાએ પીટી ચાલતું હોય છે, ઘણી જગ્યાએ વેફર સ્લીપ ચાલતો હોય છે. એટલે ટેકનોલોજી ઇવોલ્વ થઈ રહી છે. એટલે પહેલા પણ હતી, પણ પબ્લિક હવે યુઝ ટુ થતી થઈ છે. એના બેનિફિટ્સ દેખતી થઈ છે, એની ટાઈમલાઈન પર ઇફેક્ટ, એની કોસ્ટ ઇફેક્ટ કરી પછી ઘણી જગ્યાએ એડોપ્ટ કરે છે. ને એ બધું કરવા માટે એક સારી એજન્સી બોર્ડ પર જોઈએ, જે યુઝ ટુ પણ હોય, ફેમિલિયર પણ હોય, પ્રોસેસ ડ્રીવન હોય, તમને ખબર હોય શું કરવું શું. સો અમારા વ્યુઅર્સ માટે પ્રમેશભાઈ થોડીક સિમ્પ્લિફાઈડ ભાષામાં તમે મને જણાવો કે પીએમસી એનું કામ શું હોય આખા એક પ્રોજેક્ટની અંદર? હવે કામ કરતી કરતા હવે પીએમસીમાં એડવાન્સ પ્લાનિંગ થતું હોય છે. પ્રોજેક્ટની ટાઈમલાઈન ને બધું ડિફાઇન થાય ઇનિશિયલ લેવલ પર. એજન્સીસ છે, ડિઝાઇનર્સ એજન્સીસ, આર્કિટેક્ટ છે, એવીપી કન્સલ્ટન્ટ છે, લેન્ડસ્કેપ વાળો છે, ફસાડ વાળો છે, કે જે પણ છે, હોર્ટિકલ્ચર છે, વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ફોર ધ પ્રોજેક્ટ, એ ક્લાયન્ટની બ્રીફ પ્રમાણે ડિઝાઇન કરતો હોય. દરેક જણ પોતાની આઇસોલેશનમાં ડિઝાઇન ના કરતો હોય, પણ એક સિનર્જી વેમાં કામ કરતા હોય. એટલે કામ અમે જે જોઈનિંગ લિંક છે પીએમસી કરતું હોય. બરાબર. ક્લાયન્ટની બ્રીફ છે, આર્કિટેક્ટ એને ઇમ્પ્લિમેન્ટ કરે છે કોન્સેપ્ટમાં, સ્કીમેટિકમાં, એ બેઝ પર સ્ટ્રક્ચરનો ડિઝાઇન કરે છે. એ સ્ટ્રક્ચર આર્કિટેક્ટની ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ પ્રમાણે એમએમવીએફ ડિઝાઇન કરે છે. એ બધીની વચ્ચે ક્લેશ કંટ્રોલ કરવાનો થતો હોય છે. અમે બધા ડ્રોઈંગ્સને સુપર ઇમ્પોઝ કરીએ, કોરિલેટ કરીએ, આરએફઆઈ જનરેટ કરીએ, કે જે વસ્તુ મિસ્ટેક છે કે એલિમેન્ટ કરવા જેવી એલિમેન્ટ કરીએ. રિક્વાયર્ડ છે રાખીએ, પણ જે જગ્યાએ કદાચ સમજ ફેરને કારણે ભૂલ થઈ ગઈ હોય તો એક ઇનિશિયલ લેવલ પર એલિમેન્ટ થઈ જાય. એટલે ડ્રોઈંગની એક્યુરસી લગભગ 90% જેવી આવી જાય. સુપર. પછી સાઇડ પર પ્રોગ્રેસ થાય, કંઈ ચેન્જીસ થાય કે પણ એક લેવલની આજની સમજ પ્રમાણે ડ્રોઈંગ એક્યુરેટ થઈ જાય. બરાબર. પછી એ ડ્રોઈંગ આ બધું છે ને બિફોર એક્ઝિક્યુશન સ્ટાર્ટેડ સાઇટની વાત છે. પછી એ ડ્રોઈંગ પરથી કાં તો એજન્સી બીઓક્યુ કાઢે, કાં તો અમે બિલ ઓફ ક્વોન્ટિટીઝ કાઢીએ, એસ્ટિમેટ બનાવીએ, પ્રોજેક્ટની એક કોસ્ટ નક્કી થાય ઓન ધ બેઝ ઓફ ધ ડ્રોઈંગ્સ એન્ડ સ્પેસિફિકેશન્સ. આ પ્રોજેક્ટમાં આ સ્પેક્સ પ્રમાણે આટલી સાઇઝમાં આટલી કોસ્ટમાં માર્કેટ રેટ પ્રમાણે આ કામ આટલાનું છે. ફરી પાછી વાત કરીએ તો આ સાઇઝ ઓફ ધ પ્રોજેક્ટ છે, આટલા ફ્લોર્સ છે, કે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ છે, વર્ટિકલ છે, આટલી એજન્સીની જરૂર પડશે, અને પ્રોજેક્ટ ટાઈમલાઈન આટલી છે, 12 મહિના, 18 મહિના, 36 મહિના, 24 મહિના, જે પણ છે. એટલે બેઝલાઇન બજેટ ને બેઝલાઇન શેડ્યુલ થયા પછી, એસ્ટિમેટ બન્યા પછી અમે એ ટાઈપની એ કેટેગરીની એ એક્સપિરિયન્સ વાળી એજન્સીને એપ્રોચ કરીએ. આઈધર ક્લાયન્ટ થ્રુ, આઈધર આર્કિટેક્ટ થ્રુ, આઈધર જાતે કરીએ અથવા ભેગા થઈને કરીએ. એમની બિલ્ડ્સ જે આવે
એ અમે કમ્પેરિઝન કરીને એના જોડે નેગોશિએશન કરીએ, 2 રાઉન્ડ 3 રાઉન્ડ 1 રાઉન્ડ, જે બેસ્ટ સ્યુટેબલ થતો હોય. ટેકનિકલી પણ સાઉન્ડ છે, સિમિલર એક્સપિરિયન્સ પણ છે, ફાઇનાન્શિયલ ક્રેડિબિલિટી પણ છે, ને લોકલ પ્રેઝન્સ છે. બરાબર. પછી એ લોકોને 2 3 4 દિવસ શોર્ટલિસ્ટમાંથી કોકને એકને કામ આપીએ ને પછી એ ફિલ્ડ પર કામ ચાલુ કરે. એટલે પછી ફિલ્ડ પર જ્યારે કામ ચાલુ કરે ત્યારે અમારી કિક ઓફ મીટિંગથી સ્ટાર્ટ થાય કે જે ટાઈમલાઈન એગ્રી થઈ હતી, જે કોન્ટ્રાક્ટ બન્યો છે, જેનામાં એગ્રી થયો છે, એ ફિલ્ડ પર કામ ચાલુ કરશે. એટલે કિક ઓફ મીટિંગ થાય. એટલે કિક ઓફ મીટિંગમાં જે એગ્રી થયું, નક્કી થયું હોય એ પ્રમાણે અમે એની પાસે એનો વર્ક મેથોડિક પ્લાન માંગી લઈએ. મોટો પ્રોજેક્ટ છે તો આખો વર્ક પ્લાન માંગી લઈએ કે ભાઈ આ 18 મહિનામાં તું કરવાનો છે, વોટ ઇઝ યોર વે ટુ ફિનિશ વિધિન 18 months. બરાબર. એટલે એનો પ્લાનિંગ આપે. આ મહિનામાં મારા આટલા માણસો છે, મારી આટલી મશીનરી મૂકીશ, આટલા લેબર્સ હશે, મંથલી આટલું આટલું કોન્ક્રીટ કરતો જઈશ, આપણે મેશનરી સ્ટાર્ટ કરીશ, કંઈક શેડ્યુલ આપે. હવે રિવ્યૂ કરીએ અને એને સ્ટ્રીમલાઇન કરવાનો ટ્રાય કરીએ કે ભાઈ ઘટે એવું છે કશે, બરાબર, કે એને જે આપ્યું સાચું છે, માણસ એને ઓછા મૂક્યા છે, આનાથી વધારે માણસની જરૂર પડશે, અમે રિવ્યૂ કરીને કોમેન્ટ આપીએ. ઓકે. એટલે એ કિક ઓફ મીટિંગમાં આપણે પહેલેથી 0 બજેટ ને 0 ટાઈમલાઈન ફિક્સ છે. એની અંદર એના બેઝ પર આપણે એને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોન્ટ્રાક્ટ લીધા પછી એનો એક ટાઈમલાઈન જે સમજો છે કે નહીં, એટલે એક એનું વર્ક પ્લાન આપે. એ વર્ક પ્લાનને આપણે એપ્રૂવ કરીએ, કોમેન્ટ્સ આપીએ અથવા એપ્રૂવ કરીએ. 2 સિટિંગમાં સ્ટ્રીમલાઇન થઈ જાય. એટલે લેબરનો હિસ્ટોગ્રામ પણ આવી જાય, મટીરિયલ રિક્વાયરમેન્ટ પણ આવી જાય, ને એની જોડે જે એની અંદર મોટો પ્રોજેક્ટ હોય તો અમે QA અને સેફ્ટી ડોક્યુમેન્ટ માંગીએ, ક્વોલિટી એશ્યોરન્સ પ્લાન ને EHS પ્લાન. પ્રોજેક્ટ મોટી સાઇઝનો હોય જ્યાં બધી વસ્તુ મેનેજ કરવાની છે. પછી એના પર સ્ટાન્ડર્ડ પ્રમાણે કોમેન્ટ આપીએ ભાઈ એને ક્વોલિટી એશ્યોરન્સ પ્લાનમાં શું શું કામ કર્યું છે, ફ્રીક્વન્સી ઓફ ટેસ્ટિંગ કેટલા કર્યા છે, મટીરિયલ કઈ ટાઈપનું લાવશે, એઝ પર સ્પેક્સ લાવશે, એને કયા એ આખો ડોક્યુમેન્ટ આપે, લગભગ 50-60 પેજનું ડોક્યુમેન્ટ આપે. ગો થ્રુ કરીને એપ્રૂવ કરીને પછી એ સાઇટ પર ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય. એવી રીતે સેફ્ટી પ્લાન આવે કે PPE કઈ વાપરશે, અઠવાડિયે ટ્રેનિંગ લેશે કે નહીં લે, ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન કેવી રીતે કંટ્રોલ કરશે એન્વાયરમેન્ટને, વોઇસનું કંટ્રોલ કેવી રીતે કરશે, ક્વાર્ટરલી પાણીનો વોઇસનો એના સેમ્પલ લેશે નહીં લે, રિક્વાયરમેન્ટ પ્રમાણે કરતો હોઈએ. એટલે એની એક શેડ્યુલ આપે, અમે એને એપ્રૂવ કરી દઈએ. કોમેન્ટ્સ કરવા તો કોમેન્ટ્સ કરીને એપ્રૂવ કરીએ. પછી જ્યારે પ્રોજેક્ટ મૂવ થાય એટલે એ સિસ્ટમને આપણે એડેપ્ટ કરી શકીએ, એને મોનિટર કરવાની છે. સો આપણે મોટું કહીએ તો પ્રમેશભાઈ એવું ખરી કે પ્રી કન્સ્ટ્રક્શન, ઓન કન્સ્ટ્રક્શન અને પોસ્ટ કન્સ્ટ્રક્શન એ ત્રણેયમાં PMCનું ઇન્વોલ્વમેન્ટ હોય અને બહુ જ સ્ટ્રોંગ લેવલ પર. હા, રાઈટ. ઓકે. PMCનું ઇન્વોલ્વમેન્ટ ઇનિશિયલી સ્ટાર્ટ થઈ જાય, ધેટ ઇઝ ઓલવેઝ બેટર ફોર ધ પ્રોજેક્ટ. હા, ટ્રુ. ઘણી જગ્યાએ અમે બોર્ડ પર પાછળથી પણ આવીએ છીએ કે એજન્સીઝ બોર્ડ પર છે, સાઇટ પર કામ ચાલુ થયા પછી અમે આવતો હોઈએ છીએ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન. એ વખતે પછી અમારો રોલ લિમિટેડ થઈ જાય છે કે ભાઈ ડિઝાઇનરે ડ્રોઈંગ્સ આપ્યા છે એ પ્રમાણે અમે કામ પણ કરાવીએ છીએ. અમારો સ્કોપમાં જે આવ્યું હોય, કદાચ બિલ ચેકિંગનું આવ્યું છે, સુપરવિઝનનું આવ્યું છે, કોર્ડિનેશન આવ્યું છે, બાકીના ડ્રોઈંગ્સનું ફોલોઅપ આવ્યું છે, ધેટ વી આર ડુઈંગ. બરાબર. મારા સ્કોપમાં એટલે સુપરવિઝન આવ્યું હોય તો વી આર ઓનલી ડુઈંગ સુપરવિઝન, ટીમ મૂકીને કરતો હોઈએ છીએ. સો પણ આપણે આ બધી વાત કરી એ બિલ્ડર સાઇડ, એટલે સ્ટ્રક્ચર આખું ડિઝાઇન માળખું ઓપન બનાવવાનું છે એની વાત છે. શું આપ ઇન્ટિરિયર ફિટઆઉટ્સ એટલે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કોઈ પણ નાના પ્રોજેક્ટ્સ, નાના એટલે હું એવું માનું મારી માટે તો મોટું છે, મારું ઘર જ એક મારું સપનું છે, સો તમે ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ પણ લો, PMC આવે એમાં? ના, હવે અમુક લોકો આપતા થયા છે. ઓકે. અને રિસેન્ટલી વી ફિનિશ્ડ ટી પોસ્ટના 2 આઉટલેટ કર્યા. હવે એમાં ઇન્ટિરિયરમાં શું છે કે યુઝરને જરૂર છે, એને ડે ટુ ડે આર્કિટેક્ટ કે સપ્લાયર જોડે એનું જે ડીલિંગ છે કે જે સબ્જેક્ટ બહારની કોઈક વસ્તુ હોય, ધારો કે મારે કોકને મકાન લેવું છે, હી ઇઝ નોટ એન્જિનિયર or ઇન્ટિરિયર ડિઝાઇનર નથી, અંદર જે મટીરિયલ વપરાય છે એની પ્રોપર્ટી શું છે કે એની ક્વોલિટી શું છે, જે ડિઝાઇનરે નક્કી કરી દે પ્રમાણે કાર્પેન્ટર કે જે ઇન્ટિરિયર કામ કરે છે એ લોકો યુઝ કરે કે નથી કરતા. પહેલી વસ્તુ આવે છે મટીરિયલની. બીજી વસ્તુ આવે છે કે ઇન્ટિરિયરનું કામ છે ને કોમ્પ્લિકેટેડ છે, એક સ્મોલ સ્પેસમાં નંબર ઓફ એજન્સી કામ કરતી હોય. ઓકે. બિલ્ડિંગ્સમાં વસ્તુ લાગે, ઇન્ટિરિયરમાં 2 રૂમ 4 રૂમની અંદર નંબર ઓફ એજન્સી કામ કરતી હોય, એટલે બધાના કામ એકબીજા જોડે સુપરલિંક છે. એકનું કામ પૈતા પછી બીજાનું સ્ટાર્ટ થાય અથવા એકનું કામ બીજાના કારણે અટકી જાય.
ને પછી એ વખતે જે કોન્ટ્રાક્ટર્સ કે જે વર્કર્સ છે ગોળ ગોળ ફેરવતા હોય છે ટાયર્સ ને બધાને, ઓકે. એ એલિમિનેટ કરવા માટે દે આર હાયરિંગ પીએમ્સ. ને કરીએ છીએ, આપણે કરીએ છીએ, 3-4 પ્રોજેક્ટ કર્યા છે. ફેન્ટાસ્ટિક. સો આ જનરલી પીએમસીનું ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણે જોઈએ તો એક પીએમસીનું ટોટલ આખો જે પ્રોજેક્ટ કોસ્ટ હોય એનો કેટલા ટકા પીએમસીનું ઇન્કમ ગણો કે પ્રોજેક્ટ કોસ્ટ ગણો કેટલું હોય? રેસિડેન્શિયલનો થોડો મોટો પ્રોજેક્ટ હોય, પર્સન્ટેજની વાત કરું તો 1.5% થી 2%, 100-2%, 1% પણ થાય મોટી સાઈઝ હોય તો, પણ 1.5% થી 2% અંદર પીએમસી જનરલી થતી હોય છે સારી ટીમ મૂકીને. સરસ, સારી ટીમ કહેવાય, બહુ સારી ટીમ મૂકીને. કન્સ્ટ્રક્શન કોસ્ટનો બંગલાસના કામ હોય તો કેટલો સ્કોપ છે, કેટલો દૂર છે, હાફ ડે છે, ફૂલ ડે છે, ઓલ્ટરનેટ ડેઝ છે, ડિપેન્ડ કરે. 40,000 થી 90,000 સુધી પર મંથ થાય. એવી રીતે ઇન્ટિરિયરમાં પણ સેમ ફિલોસોફી ઇન્ટિરિયર 40,000 થી 90,000 લાખ રૂપિયા પર મંથ, કે કઈ ટાઈપનું કામ છે, કેટલા માણસનો ઇન્વોલ્વમેન્ટ છે, કેટલો રિપીટેશન જવાનું છે. અને પણ એની સામેનું મને એવું લાગે છે તમારી જોડે વાત કરતા એનું વળતર, એનું રિટર્ન જોઈએ તો ક્વોલિટી કન્સ્ટ્રક્શન, વેન્ડર મેનેજમેન્ટ, ટાઈમલી એક્ઝિક્યુશન, એવરીથિંગ કમ્સ ઇનટુ યોર પરવ્યુ એઝ પીએમસી. અને એક ટ્રસ્ટ લેવલ ડેવલપ થવા ટાઈમ લાગે છે, પણ પછી થઈ જાય છે. અરે તમે એકચ્યુઅલી છે ને ખૂબ, ભલે તમે પીએમસી નામ આપો છો, હું એવું માનું કે તમે બહુ જ મોટી પલોજણ કહેવાય ને, જે એક બિલ્ડર હોય કે એક ઘર જેનું બનતું હોય એની મોટામાં મોટી દુવિધાને તમે તમારા માથે લઈ લો છો, અને ધેટ ઇઝ વેર ધ પીએમસી આર. અમે જોઈનિંગ લિંક છે, કોન્ટ્રાક્ટર્સ છે, એજન્સી છે, કે ડેવલપર્સ છે, કે ઇન્ડસ્ટ્રી નાખે છે, કોઈને વચ્ચેની એક જોઈનિંગ લિંક છે. કરેક્ટ. ઓકે. સો પ્રમેશભાઈ, મને છે ને તમારી સ્ટોરી સાંભળવી છે. તમે પ્રમેશભાઈ 30 વર્ષ પહેલાના અને પ્રમેશભાઈની આ જર્ની 34 વર્ષથી અત્યાર સુધીની, મને એક જાણવાનો વધારે રસ છે. એટલે આપણે રેપિડ ફાયર રાઉન્ડ આવતે નથી લેતા, બટ લેટ માય ઓડિયન્સ નો અબાઉટ યોર સ્ટોરી. 89-90 બીએ થયો. ઓકે. આઈ વેન્ટ ટુ મુંબઈ ડાયરેક્ટલી. એક જોબ કરવી હતી ને એ વખતે અમદાવાદ, વડોદરામાં જોબ મળતી હતી. આઈ એમ ફ્રોમ દાહોદ. તમે દાહોદના છો? ઓકે. ત્યાં સ્કોપ નથી, એટલે કાં તો મને અમદાવાદ કે મને બરોડા આવવું પડે. 800,000 રૂપિયા એક વાર પગાર મળતો હતો. ઓકે. પર મંથ. આઈ વેન્ટ ટુ મુંબઈ. 1,500 પગારમાં એક કોન્ટ્રાક્ટર ત્યાં કામ કર્યું, લગભગ 1.5 વર્ષ. મુંબઈમાં શું હતું કે સ્ટ્રગલ ને જિંદગી જીવવાનો જે અનુભવ લેવો હતો એના માટે મુંબઈ ગયો હતો. ઓકે. એટલે એ વખતે જોબ કરતી વખતે હું ઘરેથી પૈસા મંગાવતો હતો. 1,500 રૂપિયા મુંબઈમાં સસ્ટેન થતું હતું નહીં. ટ્રેનના પાસથી માંડો કે 2 ટાઈમ ખાવાનું ગણો કે બધું ગણો. પણ લકીલી મારો જે કોન્ટ્રાક્ટર હતો ને, બીએસ આહુજા મારી પહેલો કોન્ટ્રાક્ટર હતો, અને રાયજા બિલ્ડર્સની સ્કીમ ગાંવ દીવમાં ચાલતી હતી. ઓકે. ધ ક્રેસન્ટ હાઉસ. ઓકે. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ, સ્ટેન્ડ સ્ટોરી. એ જમાનામાં હાઈ એન્ડ બિલ્ડિંગ હતી. કારણ કે જેકી શ્રોફ કે શાહીન કે દે વેર લુકિંગ ફોર બુકિંગ ત્યાં આવતા હતા. ઓકે. ને ત્યાં હું 2 વર્ષમાં ખાસું શીખી ગયો. ઓકે. આઈ કમ બેક ટુ હોમ. કંપની ચાલુ કરી, સેમ નામ, સરનામ એસોસિએટ, મારા મિત્રોના પાર્ટનરશિપમાં. ઓકે. એક સ્કીમ બનાવી, ગવર્મેન્ટના 2-3 પ્રોજેક્ટ કર્યા, લગભગ 8 મહિના 10 મહિના જેવું કામ કર્યું. પપ્પા ટીચર હતા. ઓકે. હી વોઝ અફ્રેડ કે મારી આખી જિંદગીની કમાણી કદાચ આ બિઝનેસમાં નુકસાન કરી નાખશે. ઓકે. એટલે મને ફરી જોબ પર મોકલો. તો હું અડધી સ્કીમમાંથી, અડધા સ્લીપમાંથી ગુસ્સામાં જોબ પર નીકળ્યો. સુરત ઇન્ટરવ્યૂ આપ્યો, સિલેક્ટ થઈ ગયો. ઓકે. જોઈન ક્યારથી થવું છે? હમણાંથી જ. એ દિવસથી હું જોઈન થઈ ગયો. ગુસ્સામાં નીકળ્યો તો કપડાં અને કશું લીધા વગર 2 મહિના સુધી ઘરે નથી ગયો. ઓકે. પછી ઘરે ગયો અને પછી જોબ પર લાગી ગયો. અને જોબ પર મારે એપ્રિશિએશન બહુ સારું મળવા માંડ્યું. બહુ સારી રીતે લોકો રેકગ્નાઇઝ કરવા માંડ્યા મને. જીડીસીમાં ગણો, દલાલમાં ગણો. દલાલો મને 2 વાર સર્ટિફિકેટ મળ્યા છે એક્સેલન્ટ પરફોર્મન્સના. જેએમસીઓ મને હેમંત મોદીએ વખતે એ બિલ્ડિંગ ખાતે એક સર્ટિફિકેટ આપેલું રેકગ્નાઇઝેશનનું. એ 92, 93, 94, 95 મેં લગભગ જોબ કરી. ને પછી 96થી હું રિલાયન્સ એટલે દલાલમાં લાગ્યો લગભગ 12 વર્ષ દલાલમાં રહ્યો. સારી પોઝિશન પર ગયો. દલાલ કન્સલ્ટન્ટ, મોટમેકનો ઇન્ડિયા થયું, સારું નામ મળ્યું, સારી જોબ કરી. સિસ્ટરામાં આવ્યો સાઈ કન્સલ્ટિંગમાં, ત્યાં લગભગ 8 વર્ષ જોબ કરી.
સારી રીતે કામ કર્યા અમે સારા સારા પ્રોજેક્ટ કર્યા બધા ખાસા પ્રોજેક્ટ સિસ્ટમ કરેલા છે ચેન્નઈ મોલને બધા સારી રેકગ્નિશન મળ્યું અને પછી લગભગ મગજમાં હતું જ પોતાનું ચાલુ કરવું તો 2016 પોતાનું ફરી ચાલુ કર્યું સેમ નામ રિટર્ન કર્યું શરનમ એસોસિએટ્સ જે 91 નું હતું સ્ટાર્ટ કર્યું થોડો ટાઈમ થયો એક બે પ્રોજેક્ટમાં વાતચીત થઈ થોડા પૈસા ફસાયા ને નોટબંધી ને રેરા ને જીએસટી બધું આવ્યું એટલે હવે અમારું ફિલ્ડ તો બધું ડિપેન્ડ એના પર જ છે કરેક્ટ એટલે બધું પાછું 2 વર્ષમાં ઠંડુ થઈ ગયું તો ફરી મેં જોબ કરી સેલ્યુમાં જતો સેલ્યુ પાછો ગયો વિક્રમ શાહ સાહેબ વાત કરી રવિ ભંડારી સાહેબ હતા અગેન રીજોઈન કરી જોબ અને ચાલુ ગાળું 2018 સુધી 19 સુધી પછી સ્ટેટઅપમાં કામ કરતો અને આવી ગયું લોકડાઉન પછી હિંમત કરી કે હવે ફરી પાછી બિઝનેસ જ કરવો છે એટલે લોકડાઉન પછી રિઝ્યુમ કરી શરનમ કન્સલ્ટન્સી શરનમ રિટર્ન કર્યું 91 થી સો ખૂબ અપ ડાઉન રહીને જોબ એન્ટરપ્રિન્યોરશિપ અગેન પણ તમારી જર્ની તમને જે એન્ડ રિઝલ્ટ લાગતું હતું એ તમારું એન્ટરપ્રિન્યોરશિપ જર્ની હતી અને જેને તમે હવે બહુ સારી રીતે એન્જોય કરો છો બટ આઈ હેવ અ ક્વેશ્ચન પપ્પા માન્યા પપ્પા અને મમ્મી બે ઓકે બટ સો આઈ લોસ્ટ માય ફાધર ઇન 2007 ને મમ્મી 2015 માં છોડ્યા પછી મેં ફરી ચાલુ કરી હતી ઓકે એટલે એમને એ જર્ની તમારી જોવાની એટલે એમનો જો શોખ હતો જોબનો મેં તમે પૂરો બી કર્યો ઓકે મમ્મી પાસ આઉટ બસ થઈ પછી મેં 2016 માં બિઝનેસ ચાલુ કરેલો કે હવે કદાચ કોઈ કહેવાડો નથી મને કે તું કોઈ જોબ કર ઓકે સો આપની એક લાસ્ટ ક્વેશ્ચન મને છે પ્રમેશભાઈ આપ શું સલાહ આપો આપના દીકરા દીકરીને કે યંગર જનરેશનને એક સલાહ બીકોઝ નાવ યુ આર એન એન્ટરપ્રિન્યોર વર્કિંગ વિથ માર્વેલસ કંપનીઝ પોતાને જે ગમતું એ કરવું પણ વિચારીને કરવું ઓકે ઇમોશનલી કનેક્શન થઈને નહીં કરવું કે મારે પપ્પા કરે છે એટલે કરવું છે કે મારી મમ્મી આ કરે છે કરવું મારા ભાઈબંધો કરે કરવું છે કે એ નહીં પ્રમેશભાઈ ખૂબ મજા આવી આપની જોડે વાત કરીને પીએમસીની તો વાત ઇન્ડસ્ટ્રીની તો કરીએ જ પણ આજે આ પોડકાસ્ટ દ્વારા મને જે સૌથી વધારે જોઈતું હતું ને તમે મને આપ્યું છે અબાઉટ ધી એન્ટરપ્રિન્યોરશિપ જર્ની about your philosophy as Prameshbhai Shah with 34 years of experience and working for lakhs and lakhs crores into square feet of project. It was an amazing show for me. And viewers, if you have liked our show, our topic, do like, share and subscribe. I'll be waiting for your comments. Prameshbhai ની આ જર્નીથી શું તમે ઇન્સ્પાયર થયા છો? શું તમે પણ એવું માનો છો કે doing it right costs less than doing it over? Do let me know in your comments. Till then, and I'll come back again. Till then, good time. Bye-bye.